આ સુભાષ ચોકથી સુધારા સર્કલનું નામ અજરામણ માર્ગ અને અજરામણ ચોક થઈ ગયું. અને આજે પણ જેમ ગુરુદેવની ભાવના છે એ પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ્યારે થઈ ગયું છે ત્યારે મેં ઓલરેડી અહીંયા આગળ મારી અરજી આપી જ દીધી છે અને એ પ્રોસેસમાં છે. થોડાક સમયમાં એનો પણ નિર્ણય થઈને આવશે એટલે શુભ સમાચાર આપને હું પહોંચાડીશ એ નિશ્ચિત રહેશે. સમાચાર આવશે એટલે મેમનગર પાછા આવશું. બસ આપ વારંવાર બતાવો એ અમે તો કામ કરવાના છીએ. અમારી ભાવના એ જ છે કે આપ વારંવાર અમને લાભ આપતા રહો. આજે અમારી લાગણીને માન આપીને આપણે અહીંયા સૌ જ શ્રાવકો શ્રાવિકાઓ પધાર્યા, દૂર દૂરથી મહેમાનો પધાર્યા, ગાંધીનગરથી પણ પધાર્યા અને કોબાથી અમારા મુરબ્બી એવા કનુભાઈ પણ પધાર્યા. આ બધાનો હું આજે ખૂબ ખૂબ આભાર માનું છું. કનુભાઈ, એક મિનિટ આપ તમે ઊભા થજો. ગુજરાત વિદ્યાપીઠની અંદર વર્ષો સુધી એમને એક ગુજરાત વિદ્યાપીઠનું આવવાનું ગુજરાત વિદ્યાપીઠના એટલે આપ કોબા ગયા ત્યારે પણ એમની મુલાકાત થઈ હશે. એટલે આ બધા અમારા એક સ્નેહી મિત્રો આજે અહીંયા બધાયા અમારા મંત્રને માન આપીને એ બદલ હું ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું. ખાસ કરીને અમારા યુવક મંડળે પણ જે સહકાર આપ્યો, અમારા રસિકભાઈ અને અમારા પ્રમુખશ્રીએ જે આ કાર્યને વેગ આપવા માટે અને સફળ બનાવવા માટે જે સહકાર આપ્યો છે એ બદલ સમગ્ર કારોબારીનો આભાર માનું છું. આજે આ પ્રસંગ નિમિત્તે 10,000 રૂપિયા આપણે ચાલુ ચાતુર્માસની અંદર જે પ્રભાવના નું આયોજન કર્યું છે એમાં આપણે જયકાંત કામદાર નિમિત્તે આપણે એક વખત હાથ ઊંચો કરીને બતાવી હા સર. અને આજે અમારા આયોજન પ્રમાણે દરેક એથી પ્રભાવના લઈને જવાનું છે અને એ લાભ અમને ચોક્કસ આપજો. અહીંયા ડ્રો બાકી છે, એ ડ્રોનું કામ પૂર્ણ થયા પછી આ વિદાય કરવાની છે. હાજી કુબા જ્ઞાન મંદિરમાં અત્યારે જે સેવા આપી રહ્યા છે કનુભાઈ, એમનો એક વક્તવ્ય છે. પરમ પૂજ્ય વંદનીય ગુરુદેવને કોટી કોટી વંદન, સતીજીઓને પણ કોટી કોટી વંદન, વડીલો, મુરબ્બીઓ, ભાઈઓ અને બહેનો, આજે મને આ પ્રસંગે અહીંયા આવવાનું આમંત્રણ મળ્યું તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તે બદલ હું ગૌરવ પણ અનુભવું છું. જયકાંત કામદાર વિશે તો ઘણું બધું કહેવાયું છે, ગુરુદેવે પણ ઘણું કહ્યું છે, અહીંયા જે માનવતા મહેમાનો આવે એમને પણ કહ્યું છે, પણ વિદ્યાપીઠમાંથી મારા વર્ષો જૂના સંબંધો છે. હું એક જ સંસ્મરણ હું તમને કહી દઉં. મોરારજીભાઈ સાથે પણ મારા સંબંધો રહેલા છે, જૈન કામદાર સાથે પણ મારા સંબંધો રહેલા છે. અને એક વખત એવું બન્યું હતું, સાંજના મોરારજીભાઈ સાથે જયકાંતભાઈને ચર્ચા ચાલી સત્ય અને અહિંસાની, અને બંને મોરારજીભાઈ તો આપણે કહ્યા છે કે જિદ્દી હતા, પણ જયકાંતભાઈ કામદાર ગુરુદેવે કહ્યું એ પણ સત્યને છોડ્યા હતા. બંને વચ્ચે એવી સત્ય વિશેની વાતો ચાલી. મને કહ્યું કે આ બંને ક્યારે આ પૂરું થશે, કે એમ કહેવાનું મન થાય કે જયકાંતભાઈ તમે આ છોડી દો, મોરારજીભાઈ નહીં જીતાય. ત્યાં એ ઘણું લાંબુ ચાલ્યું, એ મને હજુ આજે સંસ્મરણે યાદ આવે છે. આજે એમના નામથી નામકરણ માર્ગ થયું, એ બહુ સુંદર પ્રસંગ છે, આપણા જૈન જગતને આગળ લાવે છે. સૌરભભાઈ, એ પણ ઘણો સુંદર પ્રસંગ છે. અને એમને પોતે એવું જીત્યા, ગુરુદેવે સવારે કહ્યું કે આગળ ઉદઘાટન વખતે કે મોરારજીભાઈ જેવું જીવન જીવ્યા, આપણે ગુરુદેવના જેવું જીવન જીવ્યા, ગાંધીજીના જેવું જીવન જીવ્યા અને મહાવીરનું જીવન જીવ્યા અને મહાવીરના આદર્શો એમને જીવનમાં ઉતાર્યા, જીવી બતાવ્યા. એ જ આજે એમનું આ દ્રષ્ટાંત છે, આપણને સૌને માટે પ્રેરણાત્મક રહ્યું છે. એ બદલ આપણે સૌ એમના જીવનમાંથી પ્રેરણા લઈએ, એ જ આપણા માટે સાચો એમનો ઉપદેશ રહેશે. હા, છેલ્લા પર ગાંધી જવાન દિવસે. બીજું મારે એક વસ્તુ કહેવાની હતી તો હું ઓબામાં સેવા આપું છું. ગુરુદેવ પણ પધાર્યા છે. ગઈકાલે હું આવ્યો હતો, આપણે મળ્યા હતા કૈલાસેશ્વરી જ્ઞાન મંદિરમાં, ખૂબ આનંદ થયો હતો. એ કૈલાસેશ્વરી જ્ઞાન મંદિરમાં 2 લાખ હસ્તપ્રતો છે, જ્યાં કોઈ પણ ભંડારમાં ભારતભરના ભંડારમાં 2 લાખ હસ્તપ્રતો આજે છે નહીં. એ 1.5 લાખ પ્રિન્ટેડ પુસ્તકો છે અને બીજું બધું ઘણું બધું છે. એટલે એમાં આપને કંઈ પણ જૈન શાસન લગતી કોઈ પણ પુસ્તક જોઈતું હોય, કંઈ પણ જોઈતું હોય તો અમે એને માટે આપવા તૈયાર છે. એને સભ્ય થવા માટે કોઈ પણ ફી નથી, એના મૂલ્યે મળી શકે છે. આમાં કોબા આવવા માટે દૂર પડતું હોય તો અહીંયા અમારા પારડીમાં પણ અમારી એક શાખા છે,
કે જ્યાં જઈને પણ તમે પુસ્તક મેળવી શકો છો. એ પુસ્તક ત્યાં નથી, ત્યાં તો ફક્ત 15,000 પુસ્તકો છે, પણ કોબાથી એ પુસ્તક અમારે જે પુસ્તક જોઈતું હોય તે કોબાથી અમે ત્યાં મોકલીએ છીએ અને ત્યાંથી તમને આપવામાં આવે છે. આ રીતે ગુરુ ભગવંતોને પણ અમે એની હસ્તપત્રની નકલો કરીને, ઝેરોક્ષ કરીને, સ્કેન કરીને મોકલી આપી છે. એનો કોઈ પણ ચાર્જ ગુરુ ભગવંતો માટે અત્યાર સુધી કોઈ પણ રીતે લેવામાં આવતો નથી. ખૂબ જ એના વિશે સંશોધન થાય છે. પરદેશના પણ વિદ્વાનો ત્યાં આગળ લેવા માટે આવે છે. આ રીતે અમારા જ્ઞાન ભંડારને પણ આપતા નથી, જે કંઈ સેવા જોઈતી હોય તે આપવા માટે અમારી તૈયારી છે. આ આપણો પરિવાર લાભ લઈ શકશો. તમને બધાને એક ટોકન હજર એન્ટર છે ત્યારે એક ટોકન આપવામાં આવ્યા છે. 5 લકી ડ્રો છે. સૌથી પહેલાં 5મો નંબર ખુલે છે, છેલ્લો નંબર પહેલો નંબર ખુલશે. સૌથી પહેલાં 5મો નંબર છે એનું ધ્યાન રાખજો. પહેલો નંબર પહેલો નથી. 5મું, 4થું, 3જું, 2જું ને 1લું. એટલે લગડી છેલ્લે આવશે એમ. વિધિ વાત કરો ને, આમ આમ શું કાન પકડો, આમ પકડો, આમ ફેરી ફેરીને કાન પકડો. 128. 128. ગૌરવભાઈનું બેન એ ભાગશાળી, એને છેલ્લે લાગ્યો તો લગડી આવે ને ઘરે. 137. 137. 137. પાસઠ 65. 65 નંબર. બેન તમે લાવ, તમારા ખેંચ દે, એક ખેંચી લો. સડસઠ 67. જોડે જે આયા તેની જોડે જે આયા હોય છે કોઈ 67માં 67. अच्छा एमनी बोले एमनी सासू ने લીધું લાગે ચલો તો અનિતા બાબીના હાથે ચાંદીની લગડી. જેના બધા નંબર છે એમાં છેલ્લો નંબર 5 છે. બધાના આંકડામાં છેલ્લો નંબર 5 છે અને આગળનો નંબર 2 એટલે 25 નંબર. 25 નંબર. કારણ કે મહેનત એટલી કરે છે ને, આપણા મહિલા મંડળ સંઘ માટે મહેનત ઘણી કરે છે. કારણ કે ઇનામ મળે છે. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમ પ્રભુ મંગળમ તુલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગળમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસ્ત્રમ જૈનમ જયતિ. ગાળ્યા પ્રમાણે પટકાર. 1 વાગ્યા સુધી કોઈએ ક્રોધના આવેશમાં આવવું નહીં. ઉપરાંત સૌની ધારણા પ્રમાણે પ્રત્યાખ્યાનનું પાલન કરજો. ભૂલચૂકની વાત ન્યારી છે. તથા આજે શ્રીમંદર ભગવાનની એક માળા ઓમ શ્રી શ્રીમંદર સ્વામીને નમઃ, ઓમ શ્રી શ્રીમંદર સ્વામીને નમઃ એ મંત્રની એક માળા કરી લેવી. તસ્સા પરિક્રમે નિંદે કરીએ અપાન બોલશે. નમો ર્યંદાનમ નમો સિદ્ધાનમ નમો આયર્યાણમ નમો વિદ્યાયણમ નમો લોય સબ્દ સાવના